જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? તો બસ નવા ઘરમાં તો રહેવા આવી જ ગયા, પણ હવે આ નવા ઘરને સજાવવું હે, સેટ કરવું હે, રહેવાને લાયક બનાવવાનું હે, કારણ કે બધી વસ્તુ ચારે બાજુ ફેલાયેલી હે. અડધો સામાન ગોઠવ્યો, અડધો રાખી દીધો. તો રાત્રે 11 વાગ્યા સુધી કામ કર્યું, અને તોય સવારે વહેલી ઉઠી, પરોળે 4 વાગે ઉઠી ગઈ અને વિચારી લીધું કે જેટલું અત્યારે સેટ થાય એટલું કરી જ લઉં, કારણ કે હવે કુલદીપ પણ ઘરે રહેશે નહીં, એની જોબ પણ ચાલુ થઈ ગઈ. પછી ઘણા દિવસ તો રજા રખાય નહીં, કામ બધું કમ્પ્લીટ થઈ ગયું. હવે બસ મારું કામ ચાલુ થાય છે કે ઘરને સેટ કરું, બધી વસ્તુને સરખી રીતે ઓર્ગેનાઇઝ કરું, અને આ જે મકાન છે એને ઘરમાં કન્વર્ટ કરવું. તો બસ શરૂઆત સૌથી પહેલાં તો જેટલો સામાન ફેલાયેલો હતો એને જ સેટ કરવાનું મેં ચાલુ કર્યું. પણ 3 દિવસથી ઘર શિફ્ટ કરતા હતા. એક દિવસ રાત્રે બધો સામાન લઈ આવ્યા, એક દિવસ આખો દિવસ લાગો, પછી પાછલા દિવસે પણ થોડોક બાકી રહી ગયો તો એ લઈ આવ્યા. તો 3 દિવસથી કન્ટિન્યુ સામાનનું એક ઘરથી બીજે ઘરે, એક ઘરથી બીજે ઘરે લઈ આવ્યા. કારણ કે અમે જ્યાં રહેતા હતા એ મકાન ભાડાનું મકાન હતું, આ અમારું પોતાનું મકાન હવે બની ગયું. તો 3-4 દિવસથી કપડાં મેં ધોવ્યા જ નહોતા, કેમ કે જો કપડાં ધોવા રહે તો લગભગ આ વસ્તુ થઈ જ ન શકત. તો અત્યારે ઉઠતે વેંત સૌથી પહેલાં ફ્રેશ થઈ નાહી ધોઈ અને મેં જે પણ કપડાં ધોવા રાખવાના છે બધા કપડાંને અલગ કર્યા. બધા મિક્સ થઈ ગયા હતા, અમુક ચાદર ઓછાળ એ પણ બધા અમુક એને બાંધીને રાખ્યા હતા. તો સૌથી પહેલાં તો બધા કપડાંને અલગ કર્યા, કુલદીપના અલગ કર્યા, ધ્રુવેશના અલગ કર્યા, મારા કપડાને મેં નોખા રાખી દીધા. અમુક નવા કપડાં હતા જે, કેમ કે 3-4 જણા હતા સામાન ખણવામાં, તો જેને જેમ મજા આવી એમ સામાન ઉપાડ્યો હતો. તો બધું મિક્સ થઈ ગયું હતું, કારણ કે અડધો પેક કરવાનો ટાઈમ મળ્યો ને અડધો પેક કરવાનો ટાઈમ નહોતો મળ્યો. તો જેટલો બરોબર પરફેક્ટલી મને 3-4 દી પહેલાં, આમ તો જોવા જઈએ તો હું અઠવાડિયોથી જ શરૂ થઈ ગઈ હતી પેક કરવા માટે, પણ તોય આપણે રહેતા આવીએ ને એટલે ડાયરેક્ટ તરત ને તરત કઈ વસ્તુ રાખવી ને કઈની જરૂર પડશે એ આઈડિયા જ ના આવી રહે. તો બસ જેટલું એકદમ જરૂરી નહોતું એ તો મેં 8 દિવસ પહેલાં જ પેક કરી લીધું હતું, પણ જે રેગ્યુલર વાળું હતું એ સામાન જે દિવસે પ્રોપર કે ના હવે આજે મકાન ખાલી કરવાનું છે ત્યારે જ ખાલી કર્યો હતો. તો બસ એ જ મેં બધો સામાન અત્યારે કપડાં બધા અલગ કરી દીધા. બાકી અમુક વસ્તુ હતી, મિક્સર, મારું મશીન, એને હજી સરખી રીતના સેટ કરવાનું હતું. પણ અત્યારે તો હાલ ઘડીમાં હું બધી વસ્તુને બાલ્કનીમાં મેં રાખી, કારણ કે ચારે કોર ઘરમાં બધો સામાન ફેલાયેલો હતો. તો કપડાં બધા અલગ કર્યા, વ્હાઈટ અલગ કર્યા, મોટા ચાદરોને એ અલગ કર્યા, કુલદીપના કપડાં અલગ કર્યા, અને ફટાફટ એમ થયું કે મશીનમાં રાખી દઉં જેથી મારું કામ પણ થઈ જાય અને કપડાં પણ ધોવાઈ જાય. તો બસ આખો દિવસ આજે તો ઘર જ સેટ કરવાનું છે. તો સૌથી પહેલાં તો કપડાં અલગ કરી અને કપડાઓને મેં મશીનમાં ધોવા માટે રાખ્યા, કારણ કે કપડાં એવી વસ્તુ છે કે જો કપડાં અને વાસણ બે કામ થઈ જાય ને તો એમ લાગે કે જાણે ઘરમાં મોટું કામ થઈ ગયું. તો સૌથી પહેલાં તો કપડાં ધોવા રાખી દીધા મશીનમાં, અને પછી સોફાને ને ગાદલાને સારી રીતના ઢાંકી દીધું કે બીજી સફાઈ કરું ત્યારે વાંધો ના આવે, ગાદલો ઉપર સેટી ચડશે ત્યારે ઉપર જશે. તો અત્યારે અહીંયા સોફા ઉપર જ રાખ્યું છે, અને સોફા ઉપર પણ મેં ચાદર ઢાંકી રાખી હતી જેથી મેલો ન થાય. હજી બધું ગોઠવાઈ જ રહે ને પછી મજા આવે કાંઈક વસ્તુને એમ થાય કે સરખી રીતના રાખીએ. તો અત્યારે તો સારી રીતે ઢાંકીને જ રાખ્યો છે, ને ઘરમાં સફાઈ કરીએ તો રજ પણ ઉડવાની હોય, એટલે સારી રીતના પેક કરી દીધો. હવે ધીમે ધીમે જેટલી વસ્તુ છે એને બધેને પોતાની જગ્યાએ રાખું હું, જેમ કે પાણીની બોટલ તો એને રસોડામાં પહોંચાડી. નાની નાની વસ્તુ તો મારા દીકરાએ કેટલી બધી ફેલાવી દીધી હતી. એ તો નવું મકાન જોઈને એને એમ તો થતું હતું કે ક્યાં આવી ગયા હે. તો એ બધું ચેક કર્યું, પછી જે પણ બીજી વસ્તુ હતી એને પણ એની જગ્યાએ મૂકી. હવે આ જે કપડાં રહ્યા એને મેં મશીનમાં એક લોટ ધોવાઈ ગયો, બીજો લોટ ધોવા માટે રાખું છું. તો ફટાફટ ધોવાઈ જતા.
અને મશીનમાં જ ધોવાના હતા. તો કપડાં એક બાજુ કપડાં ધોવાતા હતા, એક બાજુ મારું કામ થતું હતું. તો બેય કામ સાથે થતા આવતા હતા, જેથી 8-9 વાગ્યા સુધીમાં ગણખરું કામ થઈ જાય. તો બસ કપડાં ધોવા રાખ્યા. પછી કપડાં ધોવાનો સામાન હતો એને પણ ભેગું જેટલું હાથમાં આવતું હતું કામ એ બધું ઓર્ગેનાઇઝ કરતી આવતી હતી, કે હાલ ઘડીમાં એક જગ્યા સેટ કરી લઉં. પ્રોપર ઓર્ગેનાઇઝેશન તો આપણે રહીએ પછી જ ખબર પડે, પણ કઈ વસ્તુને ક્યાં રાખવી છે, કઈ વસ્તુને કેવી રીતે રાખવી, એનો થોડો જાજો આઈડિયા તો આપણે પહેલેથી હોય જ. તો બસ મેં એ જ કર્યું. જે અમુક વસ્તુ હતી જેને નીચેના રૂમમાં રાખવાની હતી, અમુક વસ્તુને ઉપરના રૂમમાં રાખવાની હતી. જેમ કે આ છે ધ્રુવેશભાઈના રમકડાં, જે તો નીચે જ જોઈશે. તો એને એક ફિક્સ જગ્યાએ રાખી દીધા કે જ્યાંથી પોતે આરામથી લઈ શકે અને આરામથી રમી શકે. પછી આ બીજો સામાન છે જેને કબાટમાં ગોઠવવાનો હતો, તો એને એની જગ્યાએ મૂકી દીધો. અને ઝીણી નાની મોટી બીજી વસ્તુ અહીંયા કણે હતી. તો બસ ચેક કરતી આવી ને જોતી આવી કે કઈ વસ્તુ ક્યાં ક્યાં છે, કારણ કે જેને જેમ મજા આવીને એમ સામાન ભર્યો હતો. તો બસ એ મેં બધું સરખી રીતના ગોઠવી દીધું. અને જીરીક વારમાં તો જો આખી ચાલી ખાલી થઈ ગઈ. બાકીનો વધ્યો એક્સ્ટ્રા સામાન, તો ઘણો બધો એક્સ્ટ્રા સામાન હતો એને રાખી દીધો સાઈડમાં, કે જેની સાવ જરૂર નથી. ભંગાણવાળાને આપવાનો જેવો સામાન હતો એને પણ અલગ રાખી દીધો. અને એક મગજમાં પહેલેથી વિચાર્યું હતું કે આજે મારે આટલું કામ કરવું છે, આજે આટલું થશે તો આટલું કરી લઈશ. કારણ કે એક ભેગું બધી વસ્તુ તો આપણે સેટ ન જ કરી લઈએ. આખા ઘરને નવેસરથી પહેલેથી સેટ કરવાનું છે, તો ડાયરેક્ટ તો આપણા દિમાગમાં ન જ બેસે. જ્યારે બનતું હોય ત્યારે આપણા મગજમાં હોય કે અહીંયા આ વસ્તુ રાખશું, અહીંયા આ વસ્તુ રાખશું, પણ રહેવા આવીએ આપણે એને યુઝ કરીએ પછી આઈડિયા આવે. અને હજી મારો તો આ પહેલો જ દિવસ છે આ મકાનમાં. તો મેં ખાલી મેન વસ્તુ નક્કી કરી લીધી હતી કે આ વસ્તુને અહીંયા રાખીશ, આ વસ્તુને અહીંયા રાખીશ. જગ્યાઓ નક્કી કરી લીધી અને એટલી બધી વસ્તુઓને એની જગ્યા ઉપર ગોઠવી દીધી. પછી કરી મોટી વસ્તુને જગ્યા ઉપર રાખી દીધી, કારણ કે એકચોટ ઘરમાંથી બોવાર નીકળી જાય તો થોડીક સફાઈ થઈ જાય, બેસ્યા જેવી જગ્યા થઈ જાય. કારણ કે ચારે બાજુ બધી વસ્તુ ફેલાયેલી હતી. અને થાય મકાન છે ચેન્જ, કારણ કે મકાન ચેન્જ કરીએ તો કામ તો વધવાનું જ છે, પણ ધીરે ધીરે બધું સેટ થઈ જાય. તો બસ અંદરનું બધું મેં સરખી રીતના બધું રાખી દીધું. સામાન જેટલું પણ મોટું ગોઠવવાનું તો એ ગોઠવી દીધું. હવે આવ્યો આંગણાનો વારો. આંગણામાં પણ ઘણી બધી વસ્તુ ફેલાયેલી હતી, કારણ કે સામાન રાતે ઉપાડ્યો, સવારે ઉપાડ્યો, તો મજા આવી એમ વસ્તુ બધી રાખી દીધી હતી. તો મોટું મેં બસ ધૂલુના પહેલાં તો રમકડાં ભેગા કર્યા. અમુક વાસણ રહ્યા એ મારા દીકરાએ રમવા માટે લીધા હતા રાતે, તો એ આંગણામાં પડ્યા હતા, તો એને સરખા કર્યા. ખાટલા 2 વાસણના ભરેલા જ છે, કારણ કે બધા કિચનના છે, તો એ તો હું દિવસના જ ગોઠવીશ. અત્યારે તો ખાલી આ બધું સામાન ગોઠવાઈ જાય તો એ કાંઈક ગુચકો પડે કે હવે કઈ વસ્તુને કઈ જગ્યાએ રાખવી. તો બસ જે વસ્તુ હાથમાં આવતી જતી હતી એ વસ્તુને હું એની જગ્યાએ ફિક્સ કરતી જતી હતી. ને ધીમે ખુદને થોડુંક મોટિવેશન આપી કે હમણાં થઈ જશે આટલું જ છે, હમણાં થઈ જશે આટલું જ છે, એમ કરતે મેં સારું એવું કામ કરી લીધું. ઘાટું કામ પતાવી દીધું કે દિવસના પછી મને એક જ કિચનનું જ કામ વધે, કાંઈ ઉપાધિ જ ન વધે. કારણ કે પછી હવે આજથી જમવાનું પણ બનાવવાનું ચાલુ થશે. હમણાં 2 દિવસથી તો મમ્મીના નેના ઘરે હતા, તો બસ એ જ કર્યું. બધું સરખું થઈ ગયું ગણખરું. તો હવે એક મસ્ત મજાની ચાય બનાવીશ અને તમને મળીશ એક નવા વિડીયો સાથે. તો ચાલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.